દૂધના દરેક કણની અંદર માખણ છુપાયેલું છે. પયસ્ત નવનીત યુક્તમ, એટલે પય એટલે દૂધ છે, નવનીત યુક્તમ એટલે માખણ યુક્ત છે, નવનીત યુક્ત છે. તો એ ગુરુનું મળેલું જ્ઞાનનું તમે મંથન કરો, તપન કરો, એને શરીરમાં ઉતારો, તો તે દૂધનું મંથન કરો એટલે માખણ બને, એનું તપન કરો એટલે ઘી બને છે. સમજી લેજો. એટલે તમે સમાજ માટે પુષ્ટિ કરતા થઈ જશો, તમારું જીવન પુષ્ટિ કરતા થઈ જશે. સ્થિત પ્રજ્ઞ દશાની વાત કરી થઈ આગળ કે તમે સ્થિત પ્રજ્ઞ તરફ, યોગ નિદ્રા તરફ આગળ વધો. કારણ કે ગુરુના જ્ઞાનને તમે પચાવ્યું છે, તેનું મંથન કર્યું છે, તેને વિચારીને અમલમાં મૂક્યું છે, ત્યારે તમે ઘી જેવા થશો. ત્યારે તમારો સંસાર સાખર જેવો થઈ જશે.